નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। દોસ્તો, આજના વિડીયોમાં આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 પ્રથમ શાળા કે પરીક્ષાનું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું ક્વેશ્ચન પેપર, જે છે કુલ 100 ગુણનું અને તેના માટે આપણને સમય ફાળવવામાં આવ્યો છે કુલ 3 કલાકનો। દોસ્તો, અહીં આ જે શાળા કે પરીક્ષાનું પેપર અમદાવાદ જિલ્લામાં આજે લેવાયેલ છે તે આવનારી ધોરણ 12ની બોર્ડ પરીક્ષા માટે ખરેખર મોસ્ટ આઈએમપી પેપર ગણી શકાય। કારણ કે દોસ્તો, આખા દિવસનો એનાલિસિસ જ્યારે આ ચેપ્ટરનો મેં કર્યો ત્યારે મને એક વાતનો અહીંયા ખાસ ખ્યાલ આવ્યો કે કોઈ પણ ભોગે 3 કલાકની અંદર આ પેપર તમે નહીં પૂરું કરી શકો જો તમે સરખી રીતે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર તૈયારી નથી કરી। માની લો કે આ પેપરના દરેકે દરેક પ્રશ્નો એકદમ સારી રીતે તમને આવડે છે દોસ્તો, તો જ માનજો કે તમે અહીં અંગ્રેજી વિષયની તૈયારી એકદમ બરાબર રીતે કરેલ છે। કારણ કે એક ક્વેશ્ચન્સ આની અંદર જે આપેલા છે તે ખરેખર વિચારમાં નાખે એવા ક્વેશ્ચન્સ છે અને આ તમામ બાબત આખા દિવસનું એનાલિસિસ કર્યા પછી આ પેપરનું હું તમને જણાવી રહ્યો છું। દોસ્તો, અહીં એકદમ ડિટેલમાં આ 100 માર્ક્સના પેપરનું સોલ્યુશન આપણે આજે કરીશું, જેથી કરીને જો આવનાર સમયની અંદર કોઈકની શાળા કે પરીક્ષા લેવાય છે કે પછી તમામ લોકોની જે બોર્ડ પરીક્ષા લેવાનાર છે તેની અંદર તમને આ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે। ચાલો દોસ્તો, શરૂઆત કરીએ હંમેશાની જેમ આપણે સેક્શન એ થી, જ્યાં સેક્શન એની અંદર પહેલો ક્વેશ્ચન આપણા માટે ફિક્સ હોય છે કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। કુલ 4 પ્રશ્નો અને તેના માટે 4 માર્ક્સ। પહેલો પ્રશ્ન દોસ્તો કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન। વોલ્ટ એક જટિલ માણસ હતા। બિલકુલ દોસ્તો, અહીં ચેપ્ટર નંબર 2 પ્રમાણે આ વાક્ય બિલકુલ સાચું બને છે કે વોલ્ટ જે છે તે કોમ્પ્લેક્સ મેન એટલે કે જટિલ માણસ હતા। જો અહીં દોસ્તો સિમ્પલ લખેલું આવશે તો આપણા માટે આ બની જશે ફોલ્સ, પરંતુ કોમ્પ્લેક્સ આપેલું છે માટે આવી જશે અહીંયા આ ટ્રુ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, બી કન્ટેન્ટ ઇઝ એન ઓબ્સ્ટેકલ ફોર લવ। સંતોષ એ પ્રેમને પ્રતિસ્થાપિત કરવા માટેની એક બાધા, એક ઓબ્સ્ટેકલ છે। ના દોસ્તો, તે ફોલ્સ આવી જશે। કેમ? કારણ કે જેટલી પણ ખરાબ વસ્તુઓ છે તે જ અહીં ઓબ્સ્ટેકલમાં આવે છે અને સંતોષ જે છે દોસ્તો તે એક સારી બાબત છે, માટે તે કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટેકલ હોઈ શકતું નથી। તો ક્વેશ્ચન નંબર 2 આવી જશે અહીંયા ફોલ્સ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, લવ ઇઝ ફ્રીવેર। યસ દોસ્તો, લવ જે છે એક ફ્રીવેર સોફ્ટવેર છે માટે આવી જશે ટ્રુ। ત્યાર પછી ફોર્થ, ડોક્ટર કામ્બલે ઇઝ એ ફિઝિશિયન। ના દોસ્તો, અહીંયા ફિઝિયાટ્રિસ્ટ હોવું જોઈએ, મનોચિકિત્સક, તો અહીંયા ટ્રુ આવે, પરંતુ ફિઝિશિયન કીધું છે દોસ્તો માટે આવી જશે ફોલ્સ। સૌથી પહેલા ટ્રુ, ત્યાર પછી ફોલ્સ, ત્યાર પછી ટ્રુ અને છેલ્લે ફોલ્સ। અહીંયા ફિઝિશિયન નહીં પરંતુ ફિઝિયાટ્રિસ્ટ દોસ્તો યાદ રાખજો। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ। આપેલ શબ્દોના નજીકના શબ્દો શોધીને લખો। કુલ 3 પ્રશ્નો, ક્વેશ્ચન નંબર 5, 6 એન્ડ 7 અને તેના માટે કુલ 3 ગુણ। સૌથી પહેલું છે દોસ્તો બિનાઇન। બિનાઇનનો મતલબ થાય છે દયાળુ અને દયાળુ માટે આપણને અહીંયા આપેલ છે કાઇન્ડ। ત્યાર પછી ડ્રીઝલ। ડ્રીઝલ એટલે કે જે આછો વરસાદ પડે છે, થોડોક વરસાદ, એને ડ્રીઝલ કહેવાય છે, ડ્રીઝલિંગ કહેવાય છે એને। તો અહીં એના માટે આપણને આપેલ છે લાઇટ રેન। એકનોલેજ્ડ એટલે કે જાણીતું અને જાણીતા માટે અહીં આપણને આપ્યું છે વેલ નોન। તો આ થઈ જાય છે 5, 6 એન્ડ 7 નિયરેસ્ટ મિનિંગના આન્સર્સ। ત્યાર પછી દોસ્તો વાત કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ। અહીં દોસ્તો ક્વેશ્ચન નંબર 8, 9, 10 ની અંદર આપણને કૌંસમાં બ્રેકેટમાં કેટલાક ફંક્શન્સ આપેલા છે અને 8, 9, 10 ની અંદર સેન્ટેન્સીસ આપેલા છે, જે સેન્ટેન્સીસને વાંચીને એમના કીવર્ડ્સને ઓળખીને આપણે યોગ્ય ફંક્શન એમની સામે મૂકવાના હોય છે। પહેલું છે કે ચેન્જ યોર બાયસિકલ ટુ બાયસિકલ। બરાબર, તો આ જે છે દોસ્તો તે એક પ્રકારની સલાહ કહેવાય, સજેશન કહેવાય। તો સજેશન જે છે તે આવી જશે ક્વેશ્ચન નંબર 8 માટેનો આપણો આન્સર। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર અ હાઉસ ધ પીપલ ફ્લી ઇન્ટુ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર। મતલબ કે ડ્રાઈવર એન્ડ્સ, જે ડ્રાઈવર કીડીઓ છે, જ્યારે તેમનું ઝુંડ ઘરની અંદર પ્રવેશે છે ત્યારે લોકો જંગલમાં જતા રહે છે અને ત્યાં રહે છે। તો દોસ્તો આ જે છે તે એક પ્રકારનું પરિણામ કહી શકાય, માટે અહીં આવી જશે શોઈંગ રિઝલ્ટ, ક્વેશ્ચન નંબર 9 માટેનો જવાબ। ક્વેશ્ચન નંબર 10, માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન્સ આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ। દોસ્તો એઝ જે છે તે પોઝિટિવ ડિગ્રી દર્શાવે છે અને પોઝિટિવ ડિગ્રી છે માટે આવી જશે અહીંયા એક્સપ્રેસિંગ કમ્પેરિઝન।
તો રિપોર્ટિંગ જે છે તે આપણા માટે અહીંયા થઈ ગયું નકામું. તો એક્સપ્રેસિંગ કમ્પેરિઝન આવે છે દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 10 માટેનો જવાબ. તો આ થાય છે બ્રેકેટમાંથી જે ફંક્શન શોધીને લખવાવાળા પ્રશ્નો હતા તે ફિનિશ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. અહીં દોસ્તો બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ આપેલ હોય છે. કોઈ એક વ્યક્તિનો સંવાદ અહીં પૂર્ણ હશે અને એક વ્યક્તિનો સંવાદ જે છે તે અધૂરો હશે. તે અધૂરા સંવાદને પૂરો કરવા માટે આપણને તેની બાજુમાં એક ફંક્શન આપવામાં આવેલ હોય છે. તે ફંક્શનને ઓળખીને ABCD ઓપ્શનમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો હોય છે. અહીં છે ક્વેશ્ચન નંબર 11 કે જાનકી સેઝ વોટ ડુ યુ સે અબાઉટ અમી સિંગિંગ. જાનકી જે છે તે રીનાને પૂછે છે કે તું અમીના ગીત વિશે એના ગાવા વિશે શું કહીશ. તો રીના જે છે તે અહીં સુપોઝિશન ઓફ એક્શન બતાવે છે. દોસ્તો જ્યારે પણ સુપોઝિશન ઓફ એક્શનની વાત કરેલ હોય ત્યારે યાદ રાખવાનું કે એઝ ઇફ હી વર અથવા તો એઝ ઇફ શી વર જે છે આ બેમાંથી કોઈ એકનો ઉપયોગ થયેલો હોય છે. તો અહીં આપણે ચેક કરવાનું છે કે જાનકી અને રીના અને અમીની વાત કરી છે મતલબ શી હશે તો એઝ ઇફ શી વર જે ઓપ્શનમાં આપેલું છે તે આપણો સાચો જવાબ થઈ જશે. તો અહીં એઝ ઇફ શી વર જે છે તે છે ઓપ્શન નંબર એ માં. તો ઓપ્શન નંબર એ જે છે સી સિંગ્સ એઝ ઇફ શી વર લતા તે આવી જશે આપણો સાચો જવાબ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12 આયુષી સેઝ આઈ ડોન્ટ લાઈક ટુ ટ્રાવેલ બાય અ બસ. આયુષી કહે છે કે મને બસ દ્વારા મુસાફરી કરવી નથી ગમતી. તો આશીષ શું કહે છે એક્સપ્રેસિંગ ચોઇસ અને ત્યાં આપ્યું છે આપણને વુડ રાધર. ચોઇસ મતલબ કે પસંદગી અને પસંદગી માટે દોસ્તો અહીંયા આઈધર ઓર નાઈધર નોર કે પછી રેધર ધેનનો ઉપયોગ થયેલો હોય છે. તો રેધર ધેન જે છે તે ઓપ્શન નંબર બી માં આપેલ છે માટે ઓપ્શન નંબર બી જે છે તે આવી જશે આપણો સાચો જવાબ ક્વેશ્ચન નંબર 12 માટે. ત્યાર પછી 13 જૈનમ સેઝ વોટ ડીડ ધે આસ્ક યુ. જીગર સેઝ રિપોર્ટિંગ. જૈનમ પૂછે છે તેમણે તને શું પૂછ્યું. તો જીગર જે છે તે રિપોર્ટિંગમાં જવાબ છે. રિપોર્ટિંગ મતલબ ઇનડાયરેક્ટ સ્પીચ નેરેશન કે પછી કહી શકાય દોસ્તો આને. તો અહીં સૌથી પહેલા એક ઓપ્શન્સ આપણે જોતા જઈએ તો આપણને આનો આન્સર એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે ધે આસ્ક્ડ મી વાય આઈ વોઝ લેટ. યસ દોસ્તો જવાબ તો સાચો જોવા જઈએ તો અહીં બને છે સિવાય એક વસ્તુની કમી છે દોસ્તો અહીંયા કે ક્વેશ્ચન માર્ક. પરંતુ અહીં જ્યારે પણ દોસ્તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરીએ તેનું તો એ ફૂલ સ્ટોપમાં કન્વર્ટ થઈ જાય છે. તો આપણે ક્વેશ્ચન માર્કની કોઈ પણ જરૂર રહેતી નથી. તો અત્યારે ફાઇનલ રાખીએ કે ભાઈ એ છે ના છૂટકે કે આગળ આપણને જવાબ મળે તો. બીમાં છે કે દો આઈ વોઝ. દોસ્તો દો તો આવતું નથી ક્યારે પણ બરાબર. રિપોર્ટિંગ જે છે તેના માટે દો નથી વપરાતું. સી ધે આસ્ક્ડ મી સચ સિલી ક્વેશ્ચન ધેટ. દોસ્તો આસ્ક અને ધેટ ક્યારે પણ ના આવે ટોલ્ડ ધેટ આવે હંમેશા. આસ્ક્ડ પછી કાં તો ઇફ હોય અને કાં તો WH અને હાઉ હોય. તો સી પણ નહીં આવે જવાબ. બી પણ નથી. દે શુડ આસ્ક. શુડ બી દોસ્તો અહીંયા ના આવે તો આ બી કેન્સલ. તો ઓપ્શન નંબર એ જે છે તે થઈ જશે આપણો સાચો જવાબ ક્વેશ્ચન નંબર 13 માટે. દે આસ્ક્ડ મી વાય આઈ વોઝ લેટ અને 13 જે છે દોસ્તો રિપોર્ટિંગ થઈ જાય છે અહીંયા સોલ્વ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14 કાજલ સેઝ વેન ડીડ ધ ક્રાઉડ સ્ટેન્ડ અપ. મિતાલી સેઝ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓર ટોકિંગ અબાઉટ ટાઈમ. ટોકિંગ અબાઉટ ટાઈમ માટે દોસ્તો અહીંયા ઓપ્શન નંબર બી આપણને આપેલ છે કે એઝ સૂન એઝ ધ ચીફ ગેસ્ટ અરાઇવ્ડ ધ ક્રાઉડ સ્ટૂડ અપ. કાજલ કહે છે મિતાલીને કે ક્યારે જે ટોળું છે તે ઊભું થયું. તો મિતાલી જવાબ આવ્યો કે અહીં જ્યારે ચીફ ગેસ્ટ મુખ્ય મહેમાન આવ્યા ત્યારે ટોળું જે છે તે ઊભું થઈ ગયું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન દોસ્તો અહીંયા આવે છે કે સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. અહીં આપણને વાક્ય આપેલું હોય છે. વાક્યમાં એક શબ્દ કે પછી અમુક ચોક્કસ શબ્દોને છે દોસ્તો અંડરલાઇન કરીને આપેલી હોય છે અને તે અંડરલાઇન કરેલા શબ્દો પરથી આપણે પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન બનાવવાનો હોય છે. જોઈએ આપણે સૌથી પહેલા છે 15 નંબર. અ સ્મોલ ગર્લ કલ્પના ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ વોયેગર ઓફ ધ મિલ્કી વે. દોસ્તો સ્મોલ ગર્લ કલ્પનાની નીચે અહીં અંડરલાઇન કરીને આપેલી છે. તો અહીં સીધી વસ્તુ છે કે સ્મોલ ગર્લ કલ્પનાની મતલબ વ્યક્તિની વાત કરેલી છે અને વ્યક્તિના નામની જ્યારે પહેલી વખત શબ્દ આપેલો હોય અને અંડરલાઇન કરેલી હોય ત્યારે વોથી પ્રશ્ન બને. તો જોઈએ દોસ્તો અહીંયા વોથી પ્રશ્ન કયા કયા બની રહ્યા છે. તો ઓપ્શન નંબર એ અને ડી બંને છે. હવે આપણે ચેક કરીએ આની અંદર સાચો જવાબ. તો પહેલું છે કે વુ વોન્ટેડ ટુ બી અ વોયેગર ઓફ ધ મિલ્કી વે અને વુ વોઝ અ વોયેગર ઓફ ધ મિલ્કી વે. તો અહીં દોસ્તો વોન્ટેડની વાત કરીએ છીએ માટે જે વોન્ટેડ વાળું છે તે આપણે આવી જઈએ સાચો જવાબ કે વુ વોન્ટેડ ટુ બી અ વોયેગર ઓફ ધ મિલ્કી વે તો કે સ્મોલ ગર્લ કલ્પના. તો 15 માટે ઓપ્શન નંબર એ સાચો જવાબ. ત્યાર પછી 16 નંબરનો ધ એટમોસ્ફિયર ઇઝ ધ ફિલ્ડ વિથ મિસ્ટ
ઇન ધ અર્લી મોર્નિંગ ફિલ્ડ વિથ મિસ્ટ નીચે અંડરલાઇન કરેલી છે. અને મિસ્ટ એટલે જે દોસ્તો સવારે સવારે આપણે કહીએ કે જે વ્હાઇટ કલરનું વાતાવરણ હોય છે તે, બરાબર. તો અહીં મિસ્ટની આપણે વાત કરીએ તો તેના માટે જે સાચો આપણો અહીં ક્વેશ્ચન બનવો જોઈએ તે ક્વેશ્ચન આપણો બનશે કે હાઉ ઇઝ ધ એટમોસ્ફિયર ઇન ધ અર્લી મોર્નિંગ. તો ધ એટમોસ્ફિયર ઇઝ ધ ફિલ્ડ વિથ મિસ્ટ ઇન ધ અર્લી મોર્નિંગ. કેવું હતું? તો કે મિસ્ટ વાળું અહીંયા હતું. તો ઓપ્શન નંબર ડી ક્વેશ્ચન નંબર 16 માટેનો આવી જશે સાચો જવાબ. ત્યાર પછી 17 સી ઇન્વાઇટેડ હર રિલેટિવ્સ. અહીં દોસ્તો બીજા વ્યક્તિની વાત કરેલી છે. જ્યારે પણ બીજા વ્યક્તિની વાત કરેલી હોય ત્યારે વૂમથી પ્રશ્ન બને છે. અને વૂમ કેટલા છે? તો કે 4 4 છે. હવે આપણે કાળ ઓળખવો પડશે. તો અહીં ઇન્વાઇટેડ છે મતલબ ભૂતકાળ, અને ભૂતકાળ હોય દોસ્તો તો ડીડથી અહીંયા આપણો પ્રશ્ન બને. તો ડીડ કેટલા છે? તો કે બી અને સી ની અંદર બંનેની અંદર ડીડ છે. હવે એક એક કરીને ચેક કરીએ આપણે. તો જુઓ, શીનો ઉલ્લેખ અહીંયા છે ને અહીંયા હીનો ઉલ્લેખ છે, માટે આપણો જવાબ સી તો નહીં હોય. તો શું વધશે આપણા માટે? બી, કે વોમ ડીડ સી ઇન્વાઇટેડ હર પાર્ટી? તો હર રિલેટિવ્સ. તો 17 માટે ઓપ્શન નંબર બી સાચો જવાબ. ત્યાર પછી 18 સોનુ સિંગ્સ સૂફી સોંગ્સ એટ ધ કોન્સર્ટ. સોનુ જે છે તે સૂફી ગીતો ગાય છે કોન્સર્ટમાં. તો અહીં સૂફી ગીત શું છે? એક પ્રકાર છે. અને પ્રકારની વાત કરીએ દોસ્તો તો ટાઈપ અહીંયા આવે. તો ઓપ્શન નંબર બી વિચ ટાઈપ ઓફ સોંગ ડઝ સોનુ સિંગ એટ ધ કોન્સર્ટ? તો સૂફી સોંગ્સ. અને 18 માટે ઓપ્શન નંબર બી આવી જશે આપણો સાચો જવાબ. આશા રાખું છું કે સેક્શન એ ના સમજાવેલ તમામે તમામ ક્વેશ્ચન્સમાં એકદમ ડિટેલમાં ને એકદમ બરાબર રીતે દોસ્તો આપને ખ્યાલ આવી ગયો હશે. ચાલો હવે વાત કરીએ આપણે સેક્શન બી ની. પરંતુ સેક્શન બી તરફ આગળ વધીએ દોસ્તો તેની પહેલા એક નમ્ર નિવેદન કે જો આપ શ્રી અમારી ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલ ઉપર જોડાઈ જાઓ તથા બાજુમાં આવેલા બેલ આઇકન પણ ઓન કરી દેજો, કારણ કે અહીં આપણી ચેનલ પર તમને ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહે છે. અને આગળ પણ આવા વિડીયોઝ તમને મળતા રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલું બેલ આઇકન ઓન રાખવું ખૂબ જ જરૂરી બને છે. ચાલો દોસ્તો વાત કરીએ સેક્શન બી ની. તો સેક્શન બી જે છે તેના માટે આપણને સૂચના આપેલ છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલ ફકરો વાંચો, તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. દોસ્તો અહીં કુલ 10 પ્રશ્નો અને તેના માટે 10 માર્ક્સ આપણને ફાળવવામાં આવે છે. કોઈ પણ 5 યુનિટ આધારિત પેરેગ્રાફ આપણને અહીં આપવામાં આવે છે અને પ્રત્યેક પેરેગ્રાફમાંથી 2 પ્રશ્નો આપણને પૂછેલા હોય છે. દોસ્તો અહીંયા જેના સિમ્પલી જવાબ બની શકે છે એવા જવાબો હું તમને ડાયરેક્ટ બતાવી દઈશ, અને જેના જવાબો થોડા કોમ્પ્લેક્સ છે તેને અહીં મેં ડિરેક્ટલી લખીને દર્શાવી દીધા છે, જેથી કરીને તમે વધારે સરળતાથી સમજી શકો. જેમ કે પહેલો પ્રશ્ન છે કે વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ અર્લી એજ. અહીં લેખકને તેમના પિતાને ખૂબ જ નાની ઉંમરમાં છોડવા પડ્યા, તેની પાછળનું કારણ શું હતું? તો એનું કારણ આવી જશે કે ધ રીઝન બિહાઇન્ડ લિવિંગ ઓફ હિઝ ફાધર એટ વેરી યંગ એજ દેટ હિઝ ફાધર મેરિડ સેકન્ડ ટાઈમ એન્ડ ઓફન પરેડ એરોગેન્ટલી ઇન્ટુ ધેર હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. અહીં વહેલી અથવા નાની ઉંમરે તેમના પિતાને છોડવા પાછળનું મુખ્ય કારણ લેખકનું એ હતું કે તેમના પિતાએ બીજી વખત લગ્ન કર્યા હતા અને તેમની વાઇફ જોડે તેઓ ઘરની અંદર એકદમ ઠાઠથી પ્રવેશ કરતા હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20 વાય ડીડ નાની ટેક અસ ટુ હર હોમ. નાની કેમ લેખકને એમના ઘરે લઈ ગયા? તો એનો જવાબ આવશે નાની ટેક અસ ટુ હર હોમ બીકોઝ શી ફિયર્ડ ધેટ વી વુડ ગેટ થ્રેસ્ડ બાય અવર સ્ટેપ મધર. નાની લેખકને એટલા માટે પોતાના ઘરે લઈ જાય છે કારણ કે તેમને એક ડર છે, એક ફિયર છે કે તેઓ તેમની સાવકી મા દ્વારા કદાચ ખરાબ વર્તનના પાત્ર બનશે. તો અહીં 19 અને 20 નંબરનો ક્વેશ્ચન જે છે તે થઈ જાય છે સોલ્વ. ત્યાર પછી આવે છે દોસ્તો ક્વેશ્ચન નંબર 21 વુ આર ધ ગ્રેટ એનિમીઝ ઓફ વર્કર. તો બહુ જ સિમ્પલ છે કે માસ્ટર્સ આર ધ ગ્રેટ એનિમીઝ ઓફ વર્કર. અહીં આપણે કીધું છે કે they no have no enemies except their masters. તો અહીંયા આવી જશે કે masters are the great enemies of worker. બસ masters આપણે લખી દેવાનું છે અહીંયા વુની જગ્યાએ. ત્યાર પછી 22 what did they get in return to believe themselves as a country. અહીં કામદારોને તેમના દેશના બદલામાં શું મળે છે? તો અહીં આપણને કીધું છે નથિંગ દોસ્તો. તો અહીં આપણે લખી નાખવાનું કે they get in return to believe themselves a country is nothing. બરાબર? અથવા આપણે પહેલા નથિંગ લખીને પછી પણ આનો જવાબ જે છે તે લખી શકીએ છીએ, મતલબ એમને કંઈ પણ મળતું નથી, તો આપણે અહીંયા જવાબ લખી દઈશું નથિંગ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23 હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ.
અહીં ડીડ આપેલ છે માટે આપણે અર્નનું કરી દઈશું અર્નેડ. તો વર્લ્ડ અર્નેડ અ નિકલ. બરાબર, નિકલ જે છે દોસ્તો તે એક પ્રકારનો પૈસો છે. તો વર્લ્ડ અર્નેડ અ નિકલ ફ્રોમ હિઝ સ્કેચ એ આવી જશે આપણો સાચો જવાબ. વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની. મતલબ વોલ્ટે એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત ક્યાં કરી હતી? તો સ્ટાર્ટનું થઈ જશે સ્ટાર્ટેડ, કારણ કે ડીડ આપેલ છે. તો વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. ક્યાં શરૂઆત કરી હતી? કેન્સાસ સિટીમાં. ત્યાર પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 25 એન્ડ 26 જે છે તે થોડાક અહીંયા મોટા ક્વેશ્ચન્સ છે. તો ક્વેશ્ચન નંબર 25, હાઉ ડુ સમ એન્ટ્સ ડોમેસ્ટિક કાઉસ. કેટલીક કીડીઓ કેવી રીતે અહીંયા ગાય પાડનારી કીડીઓ હોય છે? તેનો જવાબ આવી જશે કે ગ્રીન ફ્લાઇઝ આર મિલ્ક ગિવિંગ cows for some ants. They take these green flies to their nest and keep them there. They feed them, protect them from their enemies and milk them. તો આ છે આપણો જવાબ ક્વેશ્ચન નંબર 25 માટે. ક્વેશ્ચન નંબર 26, હાઉ ડુ ધ એન્ટ્સ મિલ્ક ગ્રીન ફ્લાઇઝ. કે એન્ટ્સ એટલે કીડીઓ જે છે તે ગ્રીન ફ્લાઇઝને કેવી રીતે દોહે છે, મતલબ કેવી રીતે તેમનામાંથી દૂધ બહાર નીકાળે છે? તેનો જવાબ આવશે ગ્રીન ફ્લાઇઝ ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ વિચ ધ એન્ટ્સ રેલીસ અ લોટ. એન્ડ press their sides gently and make them give out their honey. Thus they milk green flies cows for them. અહીં ગ્રીન ફ્લાઇઝ જે છે તેમને પકડીને જ્યારે કીડીઓ લાવે છે તો અહીં શું કરે છે? તો જે ગ્રીન ફ્લાઇઝ છે તેઓ તેમને અહીં મધ જેવું મીઠું પ્રવાહી આપે છે અને કીડીઓ જે છે તે તેમની બાજુને દબાવીને તેમાંથી જે હની જેવું જે લિક્વિડ, હની જેવું જે પ્રવાહી છે તે મેળવે છે અને સાથે સાથે અહીં તેઓ પ્રોટેક્ટ પણ કરે છે અને આવી રીતે જે છે તેઓ તેમને મિલ્ક કરે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 27, વોટ ડઝ ધ એક્સપ્રેશન ઉપ્સ કન્વે. જે ઉપ્સ એક્સપ્રેશન છે તેનો મતલબ શું છે? તો લખવાનું કે ધ એક્સપ્રેશન ઉપ્સ કન્વે ધ એરર મેસેજ. બરોબર, એન એરર મેસેજ લખજો, એન એરર મેસેજ. તો અહીં વોટ ડઝ આપણે નીકાળી દઈશું, ખાલી લખી દઈશું ધ એક્સપ્રેશન ઉપ્સ કન્વે એન એરર મેસેજ. ઉપ્સ જે છે તે એરર મેસેજ બતાવે છે. ત્યાર પછી 28, વોટ વોઝ રોંગ વિથ ધ રનિંગ ઓફ ધ પ્રોગ્રામ. જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેમાં શું ખામી છે અથવા શું ખોટું છે? તો તે આવી જશે કે ધ રનિંગ ઓફ ધ પ્રોગ્રામ વોઝ રન્સ ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ. કે મતલબ જે પ્રોગ્રામ છે તે શેમાં ચાલી રહ્યો છે અહીંયા? તો કે નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ, મતલબ તે જે છે તે એક્સટર્નલ કોમ્પોનેન્ટમાં ચાલી રહ્યો છે. તો આપણે લખીશું અહીંયા કે ધ રનિંગ પ્રોગ્રામ ઇઝ રનિંગ ઇન્ટુ એક્સટર્નલ કોમ્પોનેન્ટ્સ. દેટ્સ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ શું છે અહીંયા? પ્રોગ્રામ જે છે તે એક્સટર્નલ કોમ્પોનેન્ટમાં ચાલી રહ્યો છે, ના કે ઇન્ટરનલ કોમ્પોનેન્ટમાં. તો આ શું છે? આ તકલીફ છે. ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે રાઇટ એની 2 શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ક્વેશ્ચન્સ. અહીં દોસ્તો કોઈ પણ 2 શોર્ટ નોટ્સ જે છે આપણે લખવાની છે ક્વેશ્ચન નંબર 29 એન્ડ 30માં. પ્રત્યેક શોર્ટ નોટ માટે 3 માર્ક્સ, તો 3 + 3 કુલ 6 માર્ક્સ જે છે તે શોર્ટ નોટ આપણને ફાળવવામાં આવ્યા છે. જ્યાં દોસ્તો લવ એ ડ્રાઇવિંગ ફોર્સ, વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ, ધ ટાઇટલ, ધી એડજસ્ટમેન્ટ અને એન્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ ઇન્સેક્ટ જે છે તે શોર્ટ નોટ્સ આપેલી છે. પહેલી અને છેલ્લી શોર્ટ નોટ્સ ઉપર આપણે વિડીયો નથી બનાવેલા, પરંતુ બીજી અને ત્રીજી શોર્ટ નોટ્સ જે છે દોસ્તો તેના વિડીયોઝ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક્સ દ્વારા જોવા મળી જશે. તો તે વિડીયોઝને જોજો અને ત્યાંથી તમે આ બંને શોર્ટ નોટ્સને લખી શકશો અને એકદમ સરળતાથી સમજી પણ શકશો. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન સેક્શન બી માટે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીં આપેલ ખાલી જગ્યાઓ પૂરો કૌંસમાં આપેલ યોગ્ય શબ્દો વડે. તો પહેલું આવી જશે ધ ફાર્મર ફેમિલી ડોમેસ્ટિકેટ, મતલબ પાળે છે, એન્ડ પ્રોટેક્ટ એટલે એને રક્ષણ કરે છે કાઉસ, કોનું? ગાયોનું. એટ ધેર હોમ દે ઓલ્સો રેલિશ ધ મિલ્ક ઓન ધેર ફૂડ, મતલબ મેળવે છે શું? દૂધ મેળવે છે ગાયનું તેમના ફૂડ માટે. સૌથી પહેલું આવી જશે ડોમેસ્ટિકેટ, બીજું આવી જશે પ્રોટેક્ટેડ મતલબ પ્રોટેક્ટ અને ત્રીજું આવી જશે અહીંયા રેલિશ. ફંગસ જે છે તે આપણા માટે નકામો અહીંયા શબ્દ આપેલ છે. આની સાથે જ સેક્શન બી જે છે દોસ્તો તે થઈ જશે પૂર્ણ. ચાલો વધીએ આગળ આપણે સેક્શન સીની તરફ, પરંતુ તેની પહેલાં વિડીયો જો આપને પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કારણ કે દોસ્તો તમારી એક લાઇક મારું ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડી શકે છે અને તમે જો લાઇક કરશો તો અહીં બીજા પણ વિડીયોઝ બનાવવા માટે મને મોટિવેશન મળતું રહેશે. તો બસ મારી આ મહેનત બદલ તમે એક લાઇક તો મને આપી જ શકો છો. વાત કરીએ અહીંયા આપણે સેક્શન સીની.
જેના માટે આપણને સૂચના આપેલ છે કે રીડ ધ ફોલોઈંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, મતલબ કે આપેલ ફકરા વાંચો અને તેના પરથી પ્રશ્નોના ઉત્તર લખો. દોસ્તો ધોરણ 12ની આપણી ઇંગ્લિશ સબ્જેક્ટની જે સપ્લિમેન્ટરી રીડર બુક છે લેપિંગ, તેના યુનિટ્સ આધારિત આ પેરેગ્રાફ, આ ફકરા આપણને આપવામાં આવે છે, જેના પ્રશ્નોના ઉત્તર આપણે આ ફકરામાંથી શોધીને સમજી વિચારીને લખવાના હોય છે. સૌથી પહેલો અહીંયા દોસ્તો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 34. વેન વોઝ ધ કિંગ વેરી એંગ્રી? તો આનો જવાબ આવી જશે, ધ કિંગ વોઝ વેરી એંગ્રી when he found out that his daughter had fallen in love with poor young soldier in his army. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 35. What was the confusion for the princess? પ્રિન્સેસ માટે શું અહીં મૂંઝવણ હતી? તેનો જવાબ આવી જશે, the princess was jealous. She did not want the soldier, her lover, to marry the girl behind the door, nor did she want him to be killed by the tiger. તો આવી જશે ક્વેશ્ચન નંબર 35 નો જવાબ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 36. પિક આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ વિચ મીન ધ અધર ઓપ્શન ઓર અલ્ટરનેટિવ. તો આના માટે દોસ્તો આ જે શબ્દ છે સમાનાર્થી તે મળશે આપણને ઇન્સ્ટીડ, અને ફિયરફુલ ઓફ બિંગ ડિસ્પ્લેસ્ડ માટે આપણને મળશે જેલસ. તો આથી જાય છે સમાનાર્થી શબ્દો ક્વેશ્ચન નંબર 36 માટે. ત્યાર પછીનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 37. વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ઇન્ક્રીઝિંગ ધ ફ્લો ઓફ ઓક્સિજન? ઓક્સિજનનો પ્રવાહ વધારે પડતો ઇન્ક્રીઝ કરવાનો અહીં શું કારણ હતો અથવા શું એનું પરિણામ હતું? તો એના માટે જવાબ આવી જશે, એઝ ધ રિઝલ્ટ ઓફ increase the oxygen flow, Bachendri found even the steeper stretch comparatively easy. અહીં ઓક્સિજનનો પ્રવાહ વધારવાનું કારણ એ હતું કે હવે જે બેચેન્દ્રી છે તેને પહેલાના પ્રમાણમાં હવે ઉપર ચડવું ખૂબ જ સહેલું લાગે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 38. એટ ધોઝ હાઇટ્સ વોટ શુડ બી ધ નોર્મલ અમાઉન્ટ ઓફ ઓક્સિજન ધેટ વન શુડ બ્રીથ ઇન? આ ઊંચાઈ ઉપર જે ઓક્સિજનની સામાન્ય અહીં જે કહી શકાય કે અમાઉન્ટ છે તે કેટલી હોય છે? તો આના માટે જવાબ આવી જશે, એટ ધોઝ હાઇટ ધ નોર્મલ અમાઉન્ટ ઓફ ઓક્સિજન ધેટ વન શુડ બ્રીથ ઇન શુડ બી 4 liters per minute. કેટલી હોય છે? તો 4 liters per minute. ત્યાર પછી દોસ્તો અહીંયા વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, જે છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, મતલબ કે આપેલ ન્યૂઝ ક્લિપિંગ વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. જ્યાં દોસ્તો સૌથી પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 40 કે વોટ ડીડ નરેન્દ્ર મોદી અનાઉન્સ ટ્યુઝડે? ડીડ છે માટે અહીંયા અનાઉન્સ થઈ જશે અનાઉન્સ્ડ, કે નરેન્દ્ર મોદી અનાઉન્સ્ડ ઓન ટ્યુઝડે ધેટ the currencies in the demonetization of ₹500 and 1000 will be invalid when the clock strikes 12 midnight of 8 November. ત્યાર પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા છે કે વોટ ઇઝ ધ વિથડ્રોવલ પોલિસી રિલેટિંગ ટુ એટીએમ એન્ડ બેંક્સ? એટીએમ અને બેંક્સ માટેની જે પૈસા ઉપાડવાની નવી જે પોલિસી છે તે શું છે? તો તેનો દોસ્તો અહીંયા જવાબ આવી જશે આ આખો જે પેરેગ્રાફ છે તે. ત્યાર પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે હાઉ લોંગ ડીડ પીએમ એડ્રેસ ધ કન્ટ્રી? તો પીએમ એડ્રેસ 40 minutes ટુ ધી કન્ટ્રી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હુ વિલ ધ ડીમોનેટાઇઝેશન અટેક અકોર્ડિંગ ટુ પીએમ? એટલે પીએમના મત મુજબ જે ડીમોનેટાઇઝેશન એટલે કે નોટબંધી છે તે કોની ઉપર હુમલો કરશે? તો આનો જવાબ આવી જશે કે અકોર્ડિંગ ટુ પીએમ ધ ડીમોનેટાઇઝેશન વિલ અટેક ઓન બ્લેક મની હોલ્ડર્સ, ફેક કરન્સી એન્ડ કરપ્શન. ત્યાર પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 44. ગીવ સિનોનિમસ ઓફ લિમિટેડ એન્ડ વેલ્યુલેસ. તો લિમિટેડ માટે દોસ્તો અહીંયા આપેલ છે આપણને સિનોનિમસ રિસ્ટ્રિક્ટેડ, અને બાકીનું અહીંયા છે કે વેલ્યુલેસ. તો વેલ્યુલેસ માટે દોસ્તો અહીંયા આવી જશે ફેક. તો સૌથી પહેલું રિસ્ટ્રિક્ટેડ અને ત્યાર પછી ફેક. ત્યાર પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એ છે કે રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપેલ પોએમના સ્ટાન્ઝા વાંચો અને તેના પરથી પ્રશ્નોના ઉત્તર લખો. દોસ્તો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 45. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ? વેર ડઝ ઇટ ફ્લો? નદી કેવા પ્રકારની છે અને ક્યાં વહે છે? તો આનો જવાબ આવશે સિમ્પલી દોસ્તો કે ધ રિવર ઇઝ ડાર્ક એન્ડ ઇટ ફ્લોઝ ઇન ડાર્ક કેવ્સ. ધ રિવર ઇઝ ડાર્ક એન્ડ ઇટ ફ્લોઝ ઇન ડાર્ક કેવ્સ. ત્યાર પછી હાઉ ઇઝ ધ રિવર બેંક? તો ધ રિવર બેંક ઇઝ સ્ટોની. સ્ટોની એટલે કે પથ્થરવાળી છે. તો રિવર બેંક કેવી છે અહીંયા? તો કે સ્ટોની છે. ત્યાર પછી વોટ ઇઝ ધ ઓલ્ડ મેન હમિંગ? તો ઓલ્ડ મેન હમિંગ અ સોંગ. પેલો જો વૃદ્ધ માણસ છે તે શું ગણગણી રહ્યો છે અથવા ગાઈ રહ્યો છે? તો સોંગ એટલે કે ગીત ગાઈ રહ્યો છે. ત્યાર પછી દોસ્તો ક્વેશ્ચન નંબર 48. વોટ ડઝ ધ ક્વીન ઓફ હિમાલયા વિયર? તો આ થઈ જશે ધ ક્વીન ઓફ હિમાલયા વિયર્સ રોબ્સ ઓફ વ્હાઇટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 49. હાઉ ડઝ ધ નેચર પેઇન્ટ ધ ચીક્સ ઓફ કાંચનજંગા? તો ધ નેચર પેઇન્ટ્સ ધ ચીક્સ ઓફ કાંચનજંગા with fairy
ફિંગર્સ. તો ખૂબ જ સહેલા એવા સ્ટાન્ઝાસ આપણને આપ્યા અને તેના પ્રશ્નો આપણને અહીંયા પૂછેલા હતા. ત્યાર પછી દોસ્તો અહીંયા સેક્શન સી થાય છે કમ્પ્લીટ અને વાત કરીએ ગ્રામર સેક્શનની, જે છે સેક્શન ડી. સૌથી પહેલું ડુ એઝ ડાયરેક્ટેડ, જ્યાં દોસ્તો કમ્પલસરી એક પેરેગ્રાફ આપણને એક્ટિવ પેસિવ વોઇસ અને એક પેરેગ્રાફ આપણને ટેન્સ આધારિત આપવામાં આવે છે. જ્યાં સૌથી પહેલું છે કે ભવ્યા ટીચીસ મેથ્સ ઇન સેકન્ડરી સેક્શન ઓફ શાંતિનિકેતન સ્કૂલ. નીચે આપ્યું છે મેથ્સ ઇઝ ટોટ બાય. શું કરીશું? ભવ્યા આપણો સબ્જેક્ટ છે, ટીચીસ જે છે તે આપણા માટે વર્બ એટલે ક્રિયાપદ છે, મેથ્સ આપણા માટે ઓબ્જેક્ટ છે, બાકી બધું વધેલું દોસ્તો જે છે તે આપણા માટે અધર વર્ડ્સ છે. ઓબ્જેક્ટ આગળ આવે તો અહીંયા આવી જશે મેથ્સ. ત્યાર પછી દોસ્તો અહીંયા ટીચીસ આપણને આપેલું છે, મતલબ એસ છે તો એસ છે મતલબ અહીંયા આવશે ઇઝ, કે મેથ્સ ઇઝ. ટીચીસ જે છે તેનું થર્ડ ફોર્મ થશે અહીંયા ભૂતકૃદંત ટોટ અને ભવ્યા થઈ જશે અહીંયા બાય ભવ્યા. પછી શું વધ્યું? મેથ્સ ઇન ધ સેકન્ડરી સેક્શન ઓફ શાંતિનિકેતન સ્કૂલ. એ બેઠું ને બેઠું એવું આપણે લખી દઈશું, એટલે તમારે અહીંયા મૂકવાનું છે બાય ભવ્યા અને પછી તમારે અહીંયા મૂકવાનું છે ઇન ધ સેકન્ડરી સેક્શન ઓફ શાંતિનિકેતન સ્કૂલ. એવું ને એવું ફરીથી રિપીટ કરીશું. સી ઇન્સ્પાયર્સ ધ સ્ટુડન્ટ્સ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન મેથ્સ. તો ધ સ્ટુડન્ટ્સ અહીં ઇન્સ્પાયર્સ, ધ સ્ટુડન્ટ્સ આર ઇન્સ્પાયર્ડ બાય હર to get good marks in maths. ફરીથી the students are inspired by her to get good marks in maths. છેલ્લું છે the staff appreciate her teaching method. તો અહીં આવી જશે her teaching method is appreciated by the staff. તો આ થઈ જાય છે એક્ટિવ પેસિવ વોઇસ ક્વેશ્ચન નંબર 50 ડુ એઝ ડાયરેક્ટેડનો. ત્યાર પછી દોસ્તો વાત કરીએ ક્વેશ્ચન નંબર 51ની કે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. નીચે આપ્યું છે હાઉ મચ લેન્ડ ડીડ. મતલબ દોસ્તો અહીંયા શું છે તો કે પ્રેઝન્ટ ટેન્સમાં જે વાક્ય મતલબ જે પેરેગ્રાફ આપણને આપેલ છે તેને આપણે ફેરવવાનું છે અહીંયા પાસ્ટ ટેન્સની અંદર. કેટલા ફેરફાર થશે એ તમને કહી દઉં. સૌથી પહેલાં ડઝ જે છે તેનું ડીડ થઈ જશે અહીંયા દોસ્તો, હેવનું થઈ જશે હેડ. ત્યાર પછી અહીંયા જે આપણને આપેલ છે હેઝ તેનું થઈ જશે હેડ. સ્ટ્રગલ્સ જે છે તેનું થઈ જશે સ્ટ્રગલ્ડ અને અહીં ગેટ્સનું ગેટ્સ જ આપણે રહેવા દઈશું. ત્યાર પછી હી હેઝનું આપણે કરી દઈશું હેડ. અને આટલા ફેરફાર થયા પછી સંપૂર્ણ પેરેગ્રાફને એવી ને એવી રીતે આપણે લખી દેવાનો છે. તો આ થઈ જશે અહીં પ્રેઝન્ટ ટેન્સમાંથી પાસ્ટ ટેન્સની અંદર પેરેગ્રાફ સંપૂર્ણ કન્વર્ટ. દોસ્તો અહીં ડુ એઝ ડાયરેક્ટેડના આ પેરેગ્રાફને કેવી રીતે સોલ્વ કરવો તેના માટેની એકદમ શોર્ટકટ ટ્રીકવાળો આપણે વિડીયો બનાવેલ છે. ઉપર આઈ બટન દ્વારા તમને તે વિડીયો જોવા મળી જશે. તે વિડીયો જોજો અને 110% મારી ખાતરી છે કે તમને આ જે ટોપિક છે ડુ એઝ ડાયરેક્ટેડ વાળો તે ટોપિક આવડી જ જશે. ત્યાર પછી દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર 52 કે રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. આપેલ પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો અને ખૂબ જ સહેલો એવો પેરેગ્રાફ આપણને આપેલ છે. સૌથી પહેલા અહીંયા દોસ્તો વાત કરી છે પ્યુપિલ્સની. પહેલા વ્યક્તિ છે પ્યુપિલ્સ અને બીજા વ્યક્તિ છે અહીંયા બંટી સર. એકચ્યુઅલીમાં બેન્ટી નથી પણ બંટી સર હશે. તો પ્યુપિલ્સ અહીં આપણે ક્વેશ્ચનમાં છે આપણે લખીશું આસ્ક્ડ. ધ પ્યુપિલ્સ આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ બંટી સર. ત્યાર પછી વોટ હી વુડ, કારણ કે આ અહીંયા બંને થઈ જશે એક્સચેન્જ. તો હી વુડ ટીચ અસનું થઈ જશે ધેમ અને ટુડેનું ધેટ ડે. ફરીથી ધ પ્યુપિલ્સ આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ બંટી સર વોટ હી વુડ ટીચ ધેમ ધેટ ડે. તો બંટી સર રિપ્લાઇડ ધેમ હી વુડ ટીચ રિપોર્ટેડ સ્પીચ. ત્યાર પછી આવશે અહીંયા કે પ્યુપિલ્સ ફર્ધર આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ હિમ was it more difficult than the degree of comparison? Bunty sir replied them negatively. It was very easy. ત્યાર પછી pupils exclaimed with joy. It was very nice. તો આ થઈ જાય છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફ કન્વર્ટ. ત્યાર પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કરેક્ટ ઓપ્શન્સ. સૌથી પહેલા છે કે વિરાટ ઇઝ વન ઓફ ધ શોઈંગ કમ્પેરિઝન, જેમાં કીધું છે કેપ્ટન. તો અહીં વન ઓફ ધ છે મતલબ શું આવવું જોઈએ દોસ્તો? સુપરલેટિવ ડિગ્રી. તો મોરવાળા બંને નહીં આવે, કાં તો એ છે આપણો જવાબ અને કાં તો બી છે. પહેલો જોઈ લઈએ આપણે મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. દોસ્તો જ્યારે પણ યાદ રાખજો વન ઓફ ધ આવે ત્યારે હંમેશા બહુવચનવાળું આપણે લેવાનું. તો અહીં આવશે ઓપ્શન નંબર બી સાચો જવાબ કે મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 54 પ્રાંશુ પ્લેસ ક્રિકેટ મેકિંગ સુપોઝિશન. થોડીક વાર પહેલા જ મેં કીધું હતું એઝ ઇફ હીવર અથવા એઝ ઇફ શીવર. ક્યાં છે? આર્યું એઝ ઇફ હીવર MS ધોની. 55 had you told me expressing condition in the past will come airport. બરાબર.
તો દોસ્તો ક્વેશ્ચન નંબર 55 માટે જે આપણો સાચો જવાબ બનશે તે બનશે ઓપ્શન નંબર સી, આઈ વુડ હેવ કમ ટુ રિસીવ યુ એટ ધ એરપોર્ટ. કારણ કે ડીની અંદર જુઓ વુડ પછી ક્યાં આપેલું છે, કારણ કે એક વાક્યની અંદર બે ભૂતકાળ ના આવે તો આ બી નહીં આવે. વિલ જે છે એની જોડે હેવ આપેલું છે અહીંયા, તો મતલબ આ બી નહીં. ઉપરવાળું જે છે એમાં શું છે, તો કમ ટુ રિસીવ યુ, તો એ તો ડાયરેક્ટ આપ્યું છે, મતલબ ને તો શું આવશે, કમ ટુ રિસીવ. મતલબ ઓપ્શન નંબર સી કરેક્ટ આન્સર થઈ જશે 55 માટે. 56, Jianxi has gone to USA with a view showing purpose post graduation. purpose मतलब કે હેતુ બતાવવાનો છે. તો Jianxi has gone to USA with a view to do her post graduation, to doing her post graduation, doing her post graduation, none of the above. તો દોસ્તો has છે તો has પછી to do આવવું જોઈએ. તો ઓપ્શન નંબર એ જે છે તે આવી જશે આપણો સાચો જવાબ, કારણ કે આઈએનજી વાળું ક્રિયાપદ જે છે તે ના આવે આપણા માટે. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ 56 માટે. 57, દો વી ટ્રાઈડ હાર્ડ શોઈંગ કોન્ટ્રાસ્ટ સક્સેસ, કે દો વી ટ્રાઈડ હાર્ડ જો કે અમે મહેનત કરી, વી કેન નોટ અચીવ ધ સક્સેસ, વી કુડ નોટ અચીવ ધ સક્સેસ, વી કુડ નોટ અચીવ ધ ફેલર તો ના આવે અને આ બી ના આવે, મતલબ સી અને ડી આપણા આન્સર નથી. તો અહીં દોસ્તો દો વી ટ્રાઈડ છે, ટ્રાઈડ મતલબ કે ભૂતકાળ છે તો ભૂતકાળ માટે આવી જશે અહીંયા ઓપ્શન નંબર બી, વી કુડ નોટ અચીવ ધ સક્સેસ. ત્યાર પછી કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. અહીંયા દોસ્તો 3 અલગ અલગ વિધાનો આપેલા છે. કમ્બાઇન કરીને એક સિંગલ સેન્ટેન્સ, એક સિંગલ વિધાન આપણે બનાવવાનું છે. સૌથી પહેલા થઈ જશે લેટ્સ અસ ઓલ બી ટ્રુ ઇન્ડિયન્સ, ઓલ વર્ક ફોર હર યુનિટી. ફૂલ સ્ટોપ ક્યાં આવી વચ્ચે નહીં આવે. તેના પછી કે ઇન ધેટ વે વી કેન મેક હર ગ્રેટ એન્ડ પ્રોસ્પરસ ટુ, અને છેલ્લે ફૂલ સ્ટોપ. ત્યાર પછી કમ્પ્લીટ ધ પેસેજ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ, કે આઈ એમ અનહેપી એટ માય ફ્રેન્ડ્સ મિસબિહેવિયર. ફ્રેન્ડ્સનું મિસબિહેવિયર હોય તો શું થાય, અનહેપી, તો પહેલામાં અનહેપી. બીકોઝ હિઝ એવોઇડન્સ, તો અહીંયા બીકોઝ નહીં પરંતુ બીકોઝ ઓફ હિઝ એવોઇડન્સ. આઈ ફીલ ડિપેન્ડન્ટ ઓન હિમ, આઈ એમ કેપેબલ ઇનફ, આઈ એમ કેપેબલ ઇનફ ટુ મેક માય વે ઓન માય ઓન. તો સૌથી પહેલા અનહેપી, ત્યાર પછી દોસ્તો અહીંયા એના પછી આવશે આપણું બીકોઝ ઓફ, ત્યાર પછી ડિપેન્ડેડ, અને છેલ્લું જે છે તે આવશે કેપેબલ ઇનફ. અને અહીં સેક્શન ડી જે ગ્રામર સેક્શન છે દોસ્તો તે થઈ જાય છે આપણું સોલ્વ. હવે વાત કરીએ લાસ્ટ સેક્શનની, અહીંયા જે છે સેક્શન ઈ, સૌથી વધારે માર્ક્સ કવર કરવાવાળું અહીંયા સેક્શન. તો અહીંયા સૌથી પહેલું છે કે સ્ટડી ધ ફોલોઈંગ ડાયાગ્રામ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. તો અહીં જે ડાયાગ્રામ છે દોસ્તો તે આપણે જોવાનું છે, જે ટેબલ છે જે આપેલ તે આપણે જોવાનું છે, અને 80 શબ્દોમાં તેનું આપણે કરવાનું છે વર્ણન. તો અહીં આનું વર્ણન જે છે દોસ્તો તે મેં દર્શાવી દીધેલ છે. તમે આને ડિરેક્ટલી જાતે વાંચી શકો છો અને ટેબલ જોડે મેચ કરી શકો છો. ડિરેક્ટલી તમને જે છે ત્યાં સોલ્વ થયેલું અહીંયા જોવા મળી જશે. ત્યાર પછી દોસ્તો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 64. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ. 150 શબ્દોમાં આપણે પેરેગ્રાફ જે છે મતલબ એસે રાઇટિંગ જે છે તે લખવાનું છે. પહેલું છે વિમેન એમ્પાવરમેન્ટ, બીજું ગ્લોબલ વોર્મિંગ, અને ત્રીજું સુપરસ્ટિશન ઇવન ટુડે. જ્યાં દોસ્તો વિમેન એમ્પાવરમેન્ટ એકદમ ડિટેલમાં મેં ભાષાંતર સાથે સમજાવેલ છે એસે. ઉપર આઈ બટનમાં તમને આ જોવા મળી જશે, તો ત્યાંથી આ જોઈને તમે લખી શકો છો. સુપરસ્ટિશન ઇવન ટુડે માટે ખૂબ જ ટૂંકા સમયની અંદર એક વિડીયો આવવાનો છે, તો તેના માટે તૈયાર રહેજો, જ્યાં તમને એકદમ ડિટેલમાં આ એસે જે છે તે મેં શીખવાડેલ હશે. ગ્લોબલ વોર્મિંગ હાલ પૂરતું આપણે કોઈ પ્લાનિંગ છે નહીં, અને ના કે આપણે કોઈ વિડીયો અપલોડ કરેલ છે. તો વિમેન એમ્પાવરમેન્ટ તમને આઈ બટનમાં મળી જશે, અને સુપરસ્ટિશન ઇવન ટુડે જે છે તે ટૂંક જ સમયની અંદર આપણા ચેનલ ઉપર તમને જોવા મળી જશે. ત્યાર પછી દોસ્તો છે સ્પીચ ઓન ક્લીનલીનેસ કેમ્પેઇન. સ્વચ્છતા અભિયાન વિશે અહીંયા આપણે એક સ્પીચ આપવાની છે 100 શબ્દોમાં, તો સ્પીચ છે, અને એની ઓરમાં છે એપ્લિકેશન રાઇટિંગ. હંમેશા હું પ્રિફર કરું છું સ્ટુડન્ટ્સને એપ્લિકેશન રાઇટિંગ વિશે, કારણ કે ખૂબ જ સહેલું રહે છે દોસ્તો અહીંયા એપ્લિકેશન રાઇટિંગ. અને એપ્લિકેશન રાઇટિંગ રિગાર્ડિંગ પણ આપણે 2 વિડીયોઝ બનાવેલ છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ વિડીયોઝ મળી જશે, ત્યાંથી એપ્લિકેશન રાઇટિંગ તમે લખી શકો છો. વાત કરીએ છેલ્લા ક્વેશ્ચનની, જે છે 66 ઈમેલ રાઇટિંગ, અને તેની ઓરમાં છે દોસ્તો અહીંયા આપણને આપેલ રિપોર્ટ રાઇટિંગ. અહીંયા પણ હું પ્રિફર કરું છું ઈમેલ રાઇટિંગ. જો કે ઈમેલ અને રિપોર્ટ બંને ઉપર આપણે ફોર્મેટના વિડીયોઝ બનાવેલ છે, ઉપર આઈ બટનમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક દ્વારા તમને ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ જે છે તે તમને જોવા મળી જશે. દોસ્તો અહીંયા ખૂબ જ મહત્વપૂર્ણ એવું ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું 100 ગુણનું જે પેપર છે તે થાય છે કમ્પ્લીટલી સોલ્વ. આશા રાખું છું કે સમજાવેલ પૂરેપૂરા પેપર સોલ્યુશનમાં તમને એકદમ બરાબર રીતે ખ્યાલ આવી ગયો હશે.
બસ તો દોસ્તો અહીંયા આટલું જ રાખીએ આપણા આજના આ વિડીયો પૂરતું. પરંતુ અહીં મારી આ મહેનત બદલ તમે વિડીયોને લાઈક અવશ્યથી કરજો, તમારા તમામ મિત્રો જોડે શેર કરજો. તમારા કોઈક અભિપ્રાય છે, તમારે કંઈક અહીં જાણવું છે કે કંઈક કહેવું છે, તો નીચે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.